જય સ્વામિનારાયણ. 2 મહિના પહેલાં જ મને આ ઘટના બનેલી. મને ફોન કર્યો હતો, પણ મેં પૂર્ણાહુતિ માટે આ પ્રસંગ સાચવી રાખ્યો હતો. સાવલી તાલુકાના સાવલી પાસે રામનગર ગામ છે, ત્યાં રમેશભાઈ છે. એનો ફોન નંબર મારી પાસે છે. કોઈને જોઈતો હોય, વાત કરવી હોય તો નંબર આપીશ. એ રમેશભાઈ મહિને એવા દિવસે ગમે ત્યારે આવે અને દર્શને આવે છે, મળે, પછી જતા રહે. પણ એ આ સાંભળતા હોય, વંદુના પાઠ કરતા હોય, છે જે મહિમા આવે, બધું આવે, ભાવ થાય. મુમુક્ષો હોય એને ખેંચાખેંચી વગરનો રસ લેવાની વાત છે. બાકી જેની મુમુક્ષુમાં ફેરતા હોય ને, મુમુક્ષુતામાં ફેર હોય, એ ખેંચાખેંચીમાં પડી જાય. આમ છે ને તેમ છે. ભોજન જમવાનું હોય કે થાળીની વાંક કાઢવાના હોય? હે ભાઈ, ઘણા લોકો હજી થાળીના જ ઝઘડા કરે છે. પિત્તળની છે, સ્ટીલની છે, પેલી છે, નામ લખેલી છે, નામ લખેલી નથી. અરે ભલા મારા, થાળીમાં જે સહજાનંદ રસ પીરસાય છે એના ઘૂંટડા લ્યો ને શું ભલા મારા તમે. મૂર્ખ ગુરુના મૂર્ખ ચેલા, મૂર્ખ હોય માને. સહજાનંદ રસને પીનારા હોય ને એ આવા પિંજરામાં ઓલા બલિ રાજાની જેમ ના આવે. તો એ રમેશભાઈ એમનો મને ફોન આવ્યો. મને કે સ્વામીજી સાંભળો. હવે એમણે એ કે આ તમે જે પ્રારંભમાં બંધુના પદમાં કહેલું કે વાક્યાના દેવરાજ બાપા હતા, એ પેલા આલા ખાચર દરબાર, એની ભેંસ મરી ગઈ અને પછી બંધુના પાઠ કર્યા અને ભેંસ બેઠી થઈ, જીવતી થઈને ઘાસ ખાવા માંડી. તે મને બરાબરનું મગજમાં તો હતું જ સ્વામી, પણ કે મારે ઘેર જ થયું. મેં કહ્યું શું થયું? એ કે સ્વામીજી સોનનો ટેમ અને બે તો ગોથું ખાઈ જઈને પડી ગઈ. ભેંસ મારા ફળિયામાં ગોથું ખાઈને પડી ગઈ અને ગળે તરબૂચ જેવડો સોજો અને શ્વાસ બંધ રૂંધાય થઈ. ભેંસે જીભ કાઢી નાખીને ગોથું ખાઈને ફળિયામાં. અને ભેંસ સામી બહુ સારામાં સારી દૂધેરી ભેંસ, દૂધ આપતી, અને ગોથું ખાઈને પડી. હવે મારે સાંજે ક્યાં દવાખાને જવું? મેં કીધું વંદુમાં કીધું છે ને, વાંક્યાના દેવરાજ બાપાએ વંદુના પાઠ કરીને ભેંસને જીવતી થઈ હતી, તે એટલે આપણે એ ન કરીએ. તે હું તો કે સ્વામી બેસી ગયો વંદુના પાઠ કરવા. સાવ સાચી વાત. પછી બીજા એમના સંબંધી એ આવીને મને એમને વાત કરી. મને કે સાવ સાચી વાત છો સ્વામીજી, કે રમેશભાઈ ત્યાં જે બન્યું સાવ સાચી વાત છે. કળિયુગમાં પરચા પૂરે પ્રભુજી, એ હાવ સાચી વાત છે. વંદુના પાઠ આખ્યો મીચે હું તો મંડી જ પીડ્યો. કે 1 પાઠ, 2 પાઠ, 3 પાઠ, 4 પાઠ, 5મો પાઠ થયો અને જ્યાં મારે અચાનક આંખ ઉગડી, ભેંસ સામે નહોતી, ગમાઈને ઘાસ ખાતી હતી સ્વામીજી. કે આજે આ તમે જુઓ તો ખરો, આ મારો બાપા કેવા વરસે છે. પણ વાત છે ની છે નિષ્ઠા અને વિશ્વાસની, શ્રદ્ધા અને સબૂરીની. સબૂરી એટલે ધીરજ. 1 પાઠ બંધ કરીને આંખે જોયા ન રાખે. હા, કર્યા જ રાખે.